તો આ અમારા ભૂરા કાકા છે, આમ રણસિંહ કાકા છે પણ આમ ભૂરા કાકા જ છે. કાકી છે, આ મારા કાકી છે, એ મારી ઘરવાળી કરતા નાના લાગે ને આ અમારી સાડી. Yes, oh, of course, everything is that permanently because you not because I can't remember. अरे कहना क्या चाहते हो? હેલો મિત્રો, કેમ છો? મજામાં મજામાં છો? તો આજે આપણે છે આપણી વાડીએ, ગામડે છે આપણે, થોડાક દિવસથી આવ્યા છે. તો આજે હું તમને બતાવીશ મારી વાડીની લાઈફસ્ટાઈલ અને ગામડે, અને એમાં પણ વાડીએ કેવું બધું હોય છે, કેવું કેવું કામ હોય છે. એમ તો અમે ત્યારે ત્રોપા પીવા ગયા હતા, એ વિડીયો મેં તમને શેર કર્યો હતો. પણ આજે અત્યારે મારા ફેમિલીવાળા બધા અત્યારે અહીં ભેગા થયા છે. વાડીએ થોડુંક કામ છે તો કરવા માટે, તો તમને બતાવીશું અને એ જોવા માટે વિડીયોમાં આગળ બન્યા રહેજો. ત્યારે મારી વાડી હું તમને થોડીક બતાવી દઉં, મારું ફાર્મ હાઉસ છે, પોલ્ટ્રી ફાર્મ છે, એ પણ તમને બતાવી દઉં, એટલે તમને પણ થોડીક વિડીયો જોવાની વધારે મજા આવે. અને અમારા મિસિસ આવ્યા છે, એકચ્યુઅલી ઘરે પ્રસંગ હતો ને તો કંકુ પગલાં કર્યા હતા, તો એ પણ 2-3 દિવસથી રોકાણા છે, એટલે એને પણ આજે કામે વળગાડી દીધા છે. તો એને પણ બતાવીશ, એટલે વિડીયોમાં આગળ બન્યા રહેજો. વિડીયો જોવાની આજે થોડીક વધારે મજા આવશે. હવે પણ આવ્યો છે અને થોપા આજે પણ પીવાના છે, એટલે મજા આવશે આજે. અને આજનો વિડીયો વધારે ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. તો ચાલો મળીએ છીએ આગળ. તો મિત્રો, આ છે આપણી વાડી. આ 2 વીઘા એટલે 2 વીઘાની છે, અને બીજી એક વાં છે, તમને મેં પહેલાં બતાવ્યું હતું. અત્યારે મેં બાજરો અને જુવાર બંને મિક્સમાં કર્યું છે, બસ પાકવા જ આવ્યું છે, તમે જોઈ શકો છો. એ આ છે આપણી બધી નારિયેલી. ત્રોપા બહુ સારા થાય છે, 1-2 મહિનામાં ત્રોપા થયા કરે છે. અહીંયા બધા ઘરે હોય એ લાવો મળે છે, આપણે મળતો નથી. આ કોકની ગાય આપણા ખેતરમાં આવી ગઈ છે, સોરી વાછડો છે. અને આજુબાજુના બધા ખેતરો છે. વાડીની મોજ જ કંઈક અલગ હોય મિત્રો, જુઓ તમે ખાલી. ગામડે આવીએ એટલે ગામડું તો ગામડું હોય ને. હવે અત્યારે બધા કામ કરે છે, તો એ પણ હું તમને બતાવી દઉં. હું પણ એકચ્યુઅલમાં કામ જ કરતો હતો, પણ અત્યારે મને યાદ આવી ગયું. આ મારા કાકાનો છોકરો છે, હાઈ કરી દે. અત્યારે મારા કાકી છે, મારા કાકા છે, મારો ભાઈ છે, અને મારા ઈવડા મારી હાળી છે, બધા કામ કરે. ધબાટી બોલાવે છે કામમાં બધે. આ છે અમારા બધા પશુઓ. તો આ અમારા ભૂરા કાકા છે, આમ રણસિંહ કાકા છે પણ આમ ભૂરા કાકા જ છે. તડકો ભૂરા કાકાને તડકો બહુ લાગે છે, એટલે ભૂરા કાકા અત્યારે અહીંયા ખાવા જવાનો વિચાર કરે. એ આગળ અડધી કલાક પહેલાં જ આવ્યો, અને અડધી કલાકમાં પાછા ખાવા વયા જાય. એટલે અત્યારે હીળે બેઠા છે ને અત્યારે બધે કામ કરે છે. ધબધબાટી બોલાવે છે કામમાં, જો બતાવું. હા, 2 શું કહેવાય, દેરાણી જેઠાણી શું કહેવાય, કાજલ છે. હા, આ મારા ભાભી છે, ને આ અમારા ઈવડાઈ છે, ને આ મારા કાકી છે. આ મારા કાકી છે, એ મારી ઘરવાળી કરતા નાના લાગે. ને આ અમારા સાડી સાહેબા છે, એ પણ બિચારા કામે લાગી ગયા છે. ને આ આપણી વાડી છે.
હા નહીં કામના છે બિચારા, પૈસા જોઈએ ત્યાં આપે છે. ને આ આપણું ફાર્મ હાઉસ છે, આ મારા મમ્મી છે જિજ્ઞેશને તમે ઓળખતા જશો. અત્યારે અમે કંઈ છે નહીં, ઘાસ ને એવું બધું આમાં ભર્યું છે બધું. હવે ચોમાસું આવશે ને તો થોડોક નિરણનો સ્ટોક કરવો પડે એટલા માટે. પછી આમાં પહેલાં એકચ્યુઅલમાં છે ને અમે અમારા જેટલા પણ પશુઓ છે ને એ બધા બાંધતા, પણ હવે ચોમાસું આવશે તો થોડુંક એના માટે શું કહેવાય નિરણ કહેવાય ને એની જરૂર પડશે, તો થોડીક આમાં પણ ભરવી પડશે. એટલે આ ખાલી કરી નાખ્યું છે. ને આ મારું પહેલાં પોલ્ટ્રી ફાર્મ હતું ને એ વધારે હતા કુકડા, પણ અત્યારે ઓછા છે. એટલે આમાં હવે અમે જેટલા પણ અમારા પશુઓ છે એને આમાં બાંધશું, ને સાથે સાથે કુકડા પણ એમાં જ છે. આ છે આપણી વાડીની લાઈફ સ્ટાઈલ. તો અત્યારે આપણે કામે વળગી ગયા છે અને તડકો થોડોક વધારે છે. આ લોકો અમારે સામે જ હોય છે, શું કામ જોઈએ તો મને નથી ખબર. અને તડકાનું કામ કરવું થોડુંક કઠિન હોય છે, થોડુંક બળાઈ પડે છે પણ કરવું પડે. મિત્રો આવી રીતે આમાં બળદગાડીમાં ભરવાનું હોય છે અને પછી બીજી વાડી હોય ને ત્યાં નાખવા. કામ કેટલું થઈ ગયા છે કે તો મિત્રો અત્યારે ઘરેથી અવિનાશ આવી ગયો છે, હવે આગળ ઉપર ચડવાનો છે. અવિનાશ મને ચડતા નથી કેમ આવડતું. છે? જય સા તારા 500 રૂપિયા ભાઈ આમાં કેમ છે? તો મિત્રો ઓલો અત્યારે જો ઉપર ચડ્યો છે, આટલી ઊંચી નારિયેલી છે અને એ